જય માતાજી મિત્રો, અહીંયા હું ડાકનો ઠેલો લઈને અત્યારમાં શેલાના વડલા તરફ જઈ રહ્યો છું. ત્યાં માતાજીનો તાવો છે. તો ચાલો મિત્રો, હું તમને બતાવું શેલાના વડલા કઈ તરફથી જવાય. આ છે અમારા શેલાના વડલા તરફ જવાનો રસ્તો. તો જુઓ, હું ને મારો ભાઈબંધ બે ગાડી ઉપર જાવી છે શેલાના વડલા તરફ. તો જુઓ મિત્રો, અહીંયા અમે શેલાના વડલા તરફ જઈ રહ્યા છીએ. અહીંયા કાસો રસ્તો બહુ છે ને, એના માટે ખાડાઓ પડી ગયા છે. આ વ્લોગમાં આગળ સુધી કન્ટિન્યુ બનાવી રહેજો. આ શેલાના વડલા તરફ જાવીને એટલે એક આ તળાવ આવે છે. આ તળાવની અંદર માલ ઢોર જેવું કે સાવજ, દીપડા અને રોજડા પાણી પીવું આવે છે. જુઓ, અમારા શેલાના વડલે જતા વખતે આ જે ઢાળ ચડવો ને, એ તે જે ડ્રાઈવર હોય ને પરસ્યાઓ વાળે. તો મિત્રો, તમે જોઈ શકતા હશો કે આ અમારા ગામનો ડુંગર. A few moments later. તો તમે જોઈ શકતા હો મિત્રો, આ છે અમારા શેલાનો વડલો. જેમ કે આ ગામનો છેલ્લો વડલો છે એટલા માટે આને શેલાનો વડલો કહે છે. અહીંયા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો, હું અને કૌશિકભાઈ બે આવી ગયા છીએ શેલાના વડલે. તમે જોઈ શકતા હોય અહીંયા અમારા નીતિનભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે અને આ તરફ મનસુખભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે. તો આ છે અમારા શેલાના વડલાવાળા મેરડીમાનું મંદિર. તમે જોઈ શકતા હો મિત્રો, મંદિર અમારા ગામથી 2 કિલોમીટર આગું છે, છતાં અહીંયા ભાવિ ભક્તો બધા દર્શન કરવા માટે પગપાળા આવે છે અને અમુક લોકો તો ગાડી લઈને પણ આવે છે. જોઈ શકતા હોય આ અમારા મેરડીમાનું મંદિર. અહીંયા અમારા કૌશિકભાઈ પાણીની ડોલ લઈને પાણી ભરવા જઈ રહ્યા છે કૂવે, અને અમે બે ભાઈઓ હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે કૂવાની બાજુમાં. તો જુઓ, આ મિત્ર કૂવો છે. જોઈ શકતા હો મિત્રો, અહીંયા મોર પણ છે જુઓ, અને આ છે કૂવો. અહીંયા આવો તો જરૂર આ કૂવાની મુલાકાત લેજો. જો અમારા કૌશિકભાઈ ડબે કરીને પાણી સીસે છે. જોઈ શકતા હોય, જો એ કેમ પાણી ભરે છે. A few moments later. તો ફાઇનલી કૌશિકભાઈ પાણી ભરી લીધું છે અને અમે બે ભાઈઓ જઈ રહ્યા છીએ મેરડીમાના મંદિર તરફ. તો જો મિત્રો, માતાજીનો તાવો થઈ રહ્યો છે અહીંયા. જો અમારા ભુવાશ્રી બેઠા છે, આનકોરે ભૂવો બેઠા છે. આમાં જો મિત્રો, મેરડીમાંના તાવો થઈ રહ્યો છે. તો મિત્રો જુઓ, અહીંયા માતાજીનો તાવો હવે ઉતરી ગયો છે નીચે. માતાજીને પરસેદી જરાય છે. જુઓ, ત્યાં તો માતાજીને પરસેદી જવાડતી છે. અહીંયા જો મારા ભાઈબંધો બધા સાની મહેફિલો ઉડાડી રહ્યા છે. એની આરોબર હું પણ મંડાણો ચા પીવી છે. જુઓ, હાલો ચા પીવો દોસ્તો. જો અહીંયા તાવાની વસ્તુ પડી છે. જો આ બે કૌશિક નામ છે બેયના. હો ભાઈ, બેયના નામ કૌશિક છે. અમારા સંજય વરસડિયા ભાઈ જે પાણી પાય છે અત્યારમાં, જાહિદભાઈ, અમારા પંકજ કાકા, અમારા સંજયભાઈ વરસડિયા જોવો અત્યારમાં ચા પાઈ રહ્યા છે બધાને, અને મારા મામા ચા પીવે છે. કલ્પેશભાઈ વાળા પાણી પીવે છે અત્યારમાં. જો બે દોસ્તારનું લાગણી કેવી. જો ચા પાણી પાય છે અત્યારમાં બધા. અહીંયા માતાજીને પગે લાગે છે બધા. બાજુમાં નીતિનભાઈ ઊભા છે અમારે પાછળની છે. અમારા સંજય વરસડિયા કાંક કે છે, અને તા અમારા મામા લખામામાં આવ્યા છે. જો સા એ તે લેવા સાની રમઝટ બોલાવી. ત્યાં અમારા કૌશિકભાઈ અહીંયા સેવા ભાવિક માણા પાછા ભાઈ ઠામડા ધોવે છે. જો તા આવડા બધા ઊભા અહીંયા સાવું પીવે. અમારા કૌશિકભાઈ વાઘેલા આવ્યા. એ કે આલ્યો સા માવો ખાવ. મેં કીધું ના, હું માવો નથી ખાતો. જો અમારા મામા તે સા પી રહ્યા છે, જાહિદભાઈ અને ગૌતમ મામા. જો આ સંજયભાઈને સેવા કેટલી. ઓહો, જો અહીંયા જગ્યા એવી તાવા મૂક્યા થઈ. અમારા કૌશિકભાઈ વાઘેલા ઠામડા ધોવે છે, સંજયભાઈ વરસડિયા ઠામડા ધોવે છે, અને ગૌતમભાઈ થાળી લઈને બેઠા છે. એ કે મારે એવું ઉટકવી પણ આવડા બે વારો આવવા દેતા નથી. તો ગૌતમભાઈ શાંતિથી રિહાઈ ગયા છે. જો ગૌતમ મામા એમ કે છે મારે ઉટકવા ઠામડા, મારે તે સેવાનું કામ કરવું. તો તમે મિત્રો જોવો કેવા સેવા માટે માણસો કેવી મહેનત કરે છે. જો માતાજી બધાને સુખી રાખે યાર.